કેશોદ નજીકના અજાબ મેદરડા રોડ ઉપર બાઇક પર આવી રહેલા શેરગઢ ગામના પ્રવીણભાઈ વાળા અને દેવુભાઈ બાબરિયાને પાછળથી કાર ચાલકે ટક્કર મારી ઈજાગ્રસ્ત કર્યા હતા। ત્યારે બંને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। ત્યારે બંનેને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઈજાગ્રસ્ત દેવુભાઈ બાબરિયા પોતાની પુત્રી અંગે શેરગઢ ગામના યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા કેશોદ પોલીસ સ્ટેશનમાં ગયા હતા। ત્યારે નિવેદન નોંધી આરોપીને ઝડપી ગુનો નોંધવામાં આવશે એવું જણાવતા કેશોદ પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા જતા આરોપી નાસી ગયો હતો। ત્યારબાદ ગુનો નોંધવાની ના પાડતા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરવા ગયેલ દેવુભાઈ બાબરિયા અને પ્રવીણભાઈ વાળા મેંદરડા અજાબ રોડ ઉપર પરત શેરગઢ આવી રહ્યા હતા। ત્યારે તેમને કારથી ટક્કર મારવાનો બનાવ બન્યો હતો અને આ ઘટનામાં શેરગઢ ગામના મોહિત ઉર્ફે મોહન દયાતર દ્વારા બંનેને કારને ટક્કર મારી કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ઈજાગ્રસ્તોએ આક્ષેપ કર્યો છે। કેશોદના શેરગઢ ગ્રામ પંચાયતના વિવાદો અને જૂના બંદૂકને કારણે હુમલો કરવામાં આવ્યો હોવાનું ઈજાગ્રસ્ત દેવુ બાબરિયા અને પ્રવીણ વાળા દ્વારા આક્ષેપ કરાયો છે। જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોનું નિવેદન નોંધી મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મારી છોકરી 4 વર્ષથી કેસ હાલતો હતો ને હમણાં સાહેબે મને બોલાવ્યો। સાહેબે કીધું કે તમારી ફરિયાદ લેવામાં આવે। ફરિયાદ અહીંયા લખાઈ ગયેલ છે। લખાવીને સાહેબે કીધું એ છોકરો આરોપી પકડાશે એટલે એ કે હું તમને બોલાવીશ તો તમારે સહી કરી લેવાની ને ખાલી હું તારીખ નાખી દઈ તમારી એફઆઈઆર ફાટી ગયા છે। છોકરાને પકડવા ગયા 2 પોલીસ વાળા। એ પોલીસ વાળા પકડવા ગયા, છોકરો એ પોલીસ વાળાના હાથમાંથી છટકી ગયો। સબીરભાઈ પકડવા ગયા હતા તોય છટકી ગયો। પછી આ લોકો જે અમારા ગામનો સરપંચ છે એ માથાભારી બહુ છે ને શેરગઢની કન્યા શાળા એ લોકો ગેંગ આખી બંધ કરાવેલ છે। પછી આ લોકો સાહેબ આગળ ગયા। હું સાહેબ ને કીધું આ છોકરો આ માણસ સામો ખોટો છે તો સાહેબે ન કર્યું। પછી દેવાભાઈ આગળ ગયા। દેવાભાઈએ ફોન કરી દીધો સાહેબ ને કે ફરિયાદ ન કરતા। પછી મને ના પાડી સાહેબે, ગોયલ સાહેબે કે ભાઈ આ ફરિયાદ તારી નહીં થાય। પછી હું એસપી સાહેબ આગળ ગયો। એસપી સાહેબ આગળથી હું આવતો હતો વાહેથી મોટરસાયકલ ને 4 વ્હીલર ઠોકર મારી। હું મારી નાખવા હાટું એ કંઈક અમારી મહેનત કરે અમારી વાહે, અમને મારી જ નાખવા આવી ગયો।